ભવ્ય આત્મા એવા મારા મધર, મારા મમ્મી દમયંતીબેન વિશે. એમનો જન્મ થયો સકીના બિલ્ડિંગ દાદર ઈસ્ટમાં. કુંવરભાઈ રતનસિંહ આસાદ મમણિયાના કોક્ષીએ એમનો જન્મ થયો. બોર્ન વિથ સિલ્વર સ્પૂન. બચપણનો શોખ હતો એમને વાંચનનો, અલગ અલગ પુસ્તકો, ચંદન ચક્રમ વગેરે. તો સાથે સાથે સીવણ ક્લાસીસ જોઈન કર્યા અને સીવણ કલા એમણે શીખી, જે એમના લાઈફના એન્ડ સુધી ચાલી. પુસ્તક વાંચન પણ એમનું એન્ડ સુધી ચાલ્યું. ફરવાનો અને એક જ દિવસમાં 3 પિક્ચર જોવાનો શોખ. પિતાજીનો અંધાપો છેલ્લા 5 વર્ષ દરમિયાન એમના આવ્યો. એટલે એમની ઉંમર હતી ત્યારે 13 વર્ષની. 13-14 વર્ષની ઉંમરે જ પિતાજીની આંખનું રતન બની ગયા. રતન બન્યા એટલે વ્યવસાયિક આર્થિક જવાબદારી, એની ગણતરીઓ બધું પોતે જ સંભાળ્યું. એના કારણે એમનામાં આત્મવિશ્વાસ, નિડરતા, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા ગુણો ખીલ્યા, જે એમણે લાઈફના એન્ડ સુધી જાળવ્યા. અને આના કારણે એમની ગણિતની સૂઝ, ભણ્યા ખાલી 4થી ચોપડી, પણ ગણિતની સૂઝ એટલી પાકી, અઢી અને જો કોઈ ઊંઠેજા પાડા ચોવા જાય એ એની મોઢેવા, અને પપ્પાથી બી ફાસ્ટ કેલ્ક્યુલેશન અને યોગ. એના મમ્મી અને પપ્પા જાય એટલે કે નાના જા છેલ્લા 5 વર્ષ અગજો રતન બનીને સેવા ચાકરી કર્યા, વૈયાવચ કર્યા. લગ્ન થયા એમના પિતાજી દેવજીભાઈ સાથે, અને એમને વિરહ પડ્યો નાના 6 મહિનાની અંદર વિરહ પડતા એમને સહન ન થયું અને એ પોતે અવસાન પામ્યા. જ્યારે ગણિતને બધામાં પારંગત થયા 5 વર્ષ માટે, તો રસોઈ કળા ન શીખી શક્યા, પાક કળા ન શીખી શક્યા. એટલે એમના મમ્મી ઘણીવાર કહેતા કે ધી વંદિતા કરી પેડેને, પણ કોઈ બૈંદી કરો કરે. ત્યારે એમને પિતાજી એ વાતને વાળી લીધા. લગ્ન પછી જ્યારે ઘરે આવ્યા ત્યારે દાળ બનાવતા આવડતી નહોતી, દાળ ભાતમાં દાળ નહોતી આવડતી. છતાં પણ દેવજીભાઈનો સ્વભાવ એવો શાંત કે બધી વસ્તુ શાંતિથી એમણે એક્સેપ્ટ કરી લીધી. પછી 6 મહિનાની અંદર જ સાસુ એટલે મેઘભાઈ પોતે બીમાર થયા, પેરાલિસિસ થયું, અને બંને મળીને, પિતાજી અને મમ્મીએ મળીને બંનેની 5.5 વર્ષ સુધી સેવા કરી. શૌચ ક્રિયાથી કરીને સ્નાન ક્રિયા, સ્પંચ અને ખાવા પીવાનું બધું જ અનુકૂળ એમને થાય એ પ્રમાણે એમની વૈયાવચ કરી. એટલે વૈયાવચનો તપ એમનો ત્યારથી જ ખીલ્યો. પોતાના પપ્પાની સેવા અને પોતાના સાસુની સેવા લગભગ 10.5 વર્ષ સુધી બંને અંદાજ ચાલુ કર્યું. એના પછી પોતે જોગેશ્વરીમાં જ્યાં રહેતા હતા ત્યારે આજુબાજુના પડોશી થી કરીને માટુંગા, દાદર જ્યાં હોય ત્યાં પડોશીની સાથે જેમ સાકર દૂધમાં પડી જાય એમ પડોશીઓ સાથે વળી ગયેલા. પછી જન્મ થયો અમારા 3 ભાઈ બહેનનો. મોટા કેતનભાઈ, મનીષાબેન અને મારો. કપાયા અમારું મૂળ વતન. એટલે બચીભાઈ સ્વામી, પૂજ્ય બચીભાઈ સ્વામીનું જ્યારે સ્થિરવાસ હતો લગભગ 10 વર્ષ સુધી, સળંગ જોગ બચીભાઈ સ્વામીનો મળ્યો. તો એ સળંગ જોગ દરમિયાન અમે પહેલીથી કરીને 10મા ધોરણના દરેક દિવાળી વેકેશન અમારા દેશ ખાતે જ ગયા, એક્સેપ્ટ 8th સ્ટાન્ડર્ડ, જ્યારે અમે લોકો જોગાણીમાં પિકનિક પર ગયા, એટલે કે ટૂર પર ગયા. એટલે 9 અમારા જે દિવાળીના વેકેશન છે એ બધા ગયા કચ્છ ખાતે, અને એમાં જ અમારા ધર્મના સંસ્કાર રોપાયા. પછી દરેક છોકરાઓ મોટા થતા ગયા અને પોતપોતાના સંસાર માંડતા ગયા. પણ એનાથી પહેલા શિવણ કળા પોતે શીખ્યા હતા, એમાંથી પૈસાની બચત કરીને પહેલી દુકાન જોગેશ્વરી ખાતે એમણે લીધી. એમની બંનેની ઈચ્છા માતા પિતાની એવી હતી કે ઘર અને દુકાન નજીક હોય તો ઘણા બધા કલાક એક વ્યક્તિના બચે, ભવિષ્યમાં છોકરા મોટા થાય તો એના પણ કલાકો બચે, અને એ ગોઠવણી આજ પર્યંત અમારી પણ વિચારધારા એ જ રહી છે. સંસાર જેમ મંડાતા ગયા, બધા છોકરા છોકરી પરણતા ગયા, એમ એમણે બંને વહુઓને પોતાની જવાબદારી સોંપી અને પૂર્ણ ચાતુર્માસ રોકાવાની શરૂઆત કરી દીધી. 1992 થી કરીને એ યાત્રા, ધર્મની યાત્રા વિશેષથી, એટલે કે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ એમણે શોધી લીધી અને
કચ્છ ખાતે તેઓ 1992 થી કરીને 2018 સુધી લગભગ જ્યારે બી જોબ હોય, ચાતુર્માસ હોય, શિયાળો શેખાકાર હોય, ઉનાળુ શેખાકાર હોય, તો 4 દિવસ પહેલા પહોંચી જાય, ઘર માંડી લે અને જ્યારે જોબ ખતમ થઈ જાય, મહારાજ સાહેબ બિહાર કરી જાય, પછી પોતે 4-5 દિવસ પછી ત્યાંથી મુંબઈ આવે. એટલે આ અવિરત યાત્રા અને બંનેની જોડી કન્ટિન્યુઅસ થતી રહી. એમાં સામાયિક પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને સાથે સાથે સંવર, સુપાત્રદાનની ભાવના વગેરે જે ધાર્મિક ક્રિયાઓ છે એ તહે દિલથી એમણે એક્સેપ્ટ કરી અને આચરણમાં લાવી. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ પોતે 200 થી વધારે જોડો શીખ્યા, સાથે સાથે થોકડા ઇત્યાદિની પ્રવૃત્તિ શીખી અને પોતાનું જ્ઞાનમાં વધારો કર્યો. દર્શન, શ્રદ્ધા એકદમ મજબૂત હતી, ચારિત્ર આચરણમાં લાવ્યું અને તપ પોતાના યથાશક્તિ છૂટક ઉપવાસ ઇત્યાદિ કરતા. આ બાદ 2018 અને 19માં એમની તબિયત કથળતા 3 થી 4 વાર ઇમરજન્સીમાં એમને મુંબઈ આવવું પડ્યું અને પછી 2019 પછી વિશેષથી મુંબઈ જ રહ્યા તે છેલ્લા એન્ડ સુધી. 6 વર્ષમાં પથારીવશ થયા છતાં પણ પોતે એક્ટિવ હતા, પોતાની ધર્મારાધના ચાલુ હતી, સાથે સાથે પોતે ઇલેક્ટ્રોનિક માધ્યમનું બી પોતાનો પરિચય કરી લીધો પોતાનો સમય કરવા માટે. ઘણીવાર લાંબી બીમારી થાય અથવા વિપત્તિ વેળ આવે તો માણસ ડિપ્રેશનમાં ચાલ્યો જાય એક જ ઠેકાણે બેસીને, પણ એમણે વોટ્સઅપ ઇત્યાદિ પણ શીખી લીધું, મોબાઈલ વાપરતા શીખી લીધું, મોબાઈલ ગેમ્સ, બધું આખું શેડ્યુલ દિવસની શરૂઆતથી કરીને રાતના 12 વાગ્યા સુધીનું એમનું આખું શેડ્યુલ ફિક્સ હતું અને એમણે પોતાનું જીવન સારી રીતે ગાળ્યું. એમાં પણ અમારી સેવા નથી લીધી, અમારી સેવા કરી છે. તમને નવાઈ થશે, સેવા કેવી રીતે કરી શકે પથારી પર બેસીને? તો અમારા શર્ટના બટન તૂટી ગયા હોય, એમને સીવણ ખૂબ જ ગમતું, તો જે પણ અમારું જે સીવણ કાર્ય હોય તો એ પોતે જાતે સામેથી માંગીને કરી આપતા. છેલ્લા 2 મહિના પીડા વધી, પણ અંતે જયના લગ્ન હોવાથી મહિનાથી એમની સંતાનાની ભાવના હતી, પણ જયના લગ્નને હિસાબે થોડું એ રોકાયા. જયના લગ્ન પત્યા પછી 16 તારીખના રાતના હું બેઠો હતો ત્યારે મોટા પછાડે મને લઈ લીધા, પોતાના પલંગ ઇત્યાદિથી દિશા મર્યાદા કરી લીધી, જાઓ જેવું નહીં કે હોસ્પિટલમાં મારે જવું નહીં, છોકરાઓ લઈ જાય કંઈ બ્લીડિંગ વગેરે થાય તો અલગ વસ્તુ છે, અધરવાઇઝ મારે પોતે હોસ્પિટલમાં જાતે ઈચ્છાથી જવું નહીં. થી કરીને દાગીના, ફર્નિચર બધાના પછાડ એમણે લઈ લીધા અને અંતિમ સમય સાગારી સંથારો, 18 પાપસ્તાનકની આલોચના, ક્ષમાપના અને જોડ એ શબ્દો કાને પડતા એમના છેલ્લા શ્વાસ નીકળી ગયા. એમના જીવનમાંથી આપણે જે ગ્રહણ કરવાનું છે એ છે સરળતા, સાદગી. શરૂઆતમાં વિકટ પરિસ્થિતિ હતી એટલે કરકસર પણ કંજુસાઈ નહીં, શાસન પ્રેમ, ધર્મ પ્રેમ, ચોકસાઈ. માંદગીમાં પણ એક ફાઇટરની જેમ લડ્યા, જરા પણ ક્યારે પણ ડિપ્રેસ મેં નથી જોયા. અને વૈયાવચ જે મોટો ગુણ હતો, જેવું કરો તેવું પામો, સંતાન સે સેવા ચાહો તો સંતાન હો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ નિયમને એમને પોતાને પણ બેનિફિટ મળ્યો, પણ એમણે પોતે સેવા ખાસ લીધી નહીં. તો આવા ગુણો એમના આપણે અપનાવીએ એ જ એમની ગુણાંજલિ. આપ સર્વે મહાનુભવો, પરિવારજનો, મિત્રો, પાડોશીઓ, વિવિધ સંસ્થાના પદાધિકારીઓ, અમારી સંઘવી પરિવારની આવી પડેલ વિપત કાળમાં જે દુઃખની ઘડીઓમાં આપ તરફથી જે સાંત્વના મળી છે, જે હૂંફના પ્રેમના શબ્દો મળ્યા છે, વોટ્સઅપ દ્વારા, SMS દ્વારા કે વિવિધ માધ્યમો દ્વારા અને આપની અત્યારે ઉપસ્થિતિ દ્વારા, એના માટે સંઘવી પરિવાર આપનું ઋણ સ્વીકાર કરે છે. આભાર. અસ્તુ.